ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ભલે પાછા આવેલા હોય બરાબર, બરાબર. કોઈ બીજા વિધવા હોય ને તોય પણ ચાલે. હા, કેમ કે આપણને ખબર પડે છે બિચારી જે વિધવા હાલત જીવતા હોય ને તો કોઈ નો આપણે સાચવી શકીએ. આપણને મારી દ્રષ્ટિ પ્રમાણે હું કહું છું, ઘણાની હાલત પ્રમાણે જોતો હોય. બરાબર છે. આપણે એવું નથી કે લગ્ન માટે જ આ કરી છે એમ. હાજી હાજી હાજી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, બોલો. હા તો હિતેશભાઈ બોલો. બોલો બોલો હા, હું હળવદથી બોલું. બોલો. આમે કીધું મારા માટે બે હોય તો કીધું ઇન્સ્ટાગ્રામમાં હાલો શું કહેવાય આપણે ઓલા મૂકજો ને તમે. તમે બ્રાહ્મણ છીએ? બરાબર. કમલેશ ઠાકર. કમલેશભાઈ ઠાકોર. બરાબર બરાબર. હળવદ જ રહેવાનું સમજ્યા? એમ. હા, અને ગામડે છે આપણે જમીન સમજ્યા અમારે 30 વીઘા. એમ. અને અહીંયા 2 મંદિરની પૂજા કરું છું હું. એવું છે. હા, 15 થી 20 હજાર રૂપિયા ઇન્કમ છે મારે અહીંયા. ને પછી ટૂર એન્ડ ટ્રાવેલરનું કરવું. બરાબર છે. હા. સમજાય. કેટલી ઉંમર છે તમારી? મારી 42 વર્ષ. હા. એક વખત હતું શું કે મમ્મી પપ્પાને સાચવ્યું નતા ને પછી અમે શું કે ના પાડી દીધી એમ જઈ ગયા એ વાત ને લીમડીના હતા. હા. એ મમ્મી પપ્પા ન હોવા જોઈએ હતા તો મેં કે ભાઈ તો રહેવા દે. અત્યારે પપ્પા તો ઓફ થઈ ગયા, એક્સપાયર થઈ ગયા 22માં. બરાબર. અને અત્યારે મમ્મી છે. સમજાઈ એટલે આપણે શું કે એક વાત છે બરાબર, આ તો બ્રાહ્મણ શું કહેવાય નહીં, ભલે પછી આપણે ગમે તે જ્ઞાતિ હોય ઊંચી તો છોકરાવાળી હોય ને તોય પણ ચાલે સમજ્યા કે આપણે એને સાચવી શકીએ. બરાબર બરાબર. સમજાઈ ગયું. બસ. હા, આમાં શું કરવું પડે આપણે? બસ તમે જે વાતચીત કરો છો એનું રેકોર્ડિંગ કરશું આપણે અને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે મૂકશું. હા. બરાબર. હા, તમારો ફોટો ને મૂકવું પડે? હા, ફોટો તમારે મૂકવો હોય તો મૂકીએ, ન મૂકવો હોય તો કોઈ વાંધો નહીં. હા. બરાબર. હા, શું કે મમ્મીની વર્ષ રહે ને અત્યારે 70-75 વર્ષ છે. બરાબર. હા, આપણે શું કહેવાય, મને જો એક વાત સાંભળો હિતેશભાઈ, એમ તો એમપીમાં પછી આપણે આ શું કહેવાય આ યુપીમાં કેસ છે બરાબર, અત્યારે થઈ ગયા કાલ તો આપણે લાવવા નથી સમજી ગયા. ગુજરાતના ગમે તે જ્ઞાતિ નહીં મળે ને આપણે તો ચાલે સમજે, ભલે છોકરો હોય વાંધો નહીં. આપણે સાચું શકીએ એમ. આપણે બીજાના નાના છોકરા ઉપર પ્રેમ ભાવ આવતો એક વાત છે, બીજા નાના નાના ઉગાડા પગે ફરતા હોય. હવે એવો સામાન્ય માણસ એવો કે પૈસાવાળો નથી બરાબર, કેવી રીતે કે આપણને જીવ ભરે હારે સમજ્યા કે ભાઈ હવે બીજા પ્રોજેક્શન વાળા માણસો કેવા હોય એટલે એના ઉપર આપણને જીવ ભરે એમ કે ભાઈ આ બાળકોને કેવી હાલત થાય. એ તો છે જ ને ભાઈ. સમજી ગયા. હું ક્યારેક કહી નથી શકતો કોઈને, જો કોઈ છોકરું ઉગાડા પગે જાતું હોય મારી પાસે હોય કે ન હોય કે ચંપલ આ પછી તમને ખબર હોય બધા આદિવાસી આવતા હોય બરાબર, આ ક્યાં મજૂરી કરવા બરાબર તો બિચારી પોતાના ભાડે આવતા હોય, સાંભળી લો, ને સવારમાં અહીંયા ઉતરા હોય ને શું કે સામે જે એમના શેઠિયા હોય ને એ ભાડું આપીને એમને મજૂરને લેવા આવતા હોય એટલે પૈસા બિચારા હોય નહીં. બરાબર છે. એવા બાળકોને આપણે જોયું તો આપણને જીવ પડે સમજે. તમારી વાત સાચી છે. હા. શું નામ છે તમારું? મારું નામ કમલેશ નટવરલાલ ઠાકર. કમલેશભાઈ નટવરલાલ ઠાકર. નટવરલાલ ઠાકર. હા, બ્રાહ્મણ. અને એમ તો પછી ક્યારે હું વરુણીમાં જઉં છું. વરુણીમાં એટલે તમને તો ખ્યાલ હશે કર્મકાંડ. હા, કર્મકાંડ હોય ને એટલે આપણને બહુ એટલો ભણેલો નથી હું, પણ જે આપણે જે ખબર ને હવન હોય તેમાં કેવું સાઈડમાં બધા બ્રાહ્મણો હોય, માળા કરતા હોય, ચંડીપાઠ કરતા હોય. બરાબર. એ રીતે વરુણી કહેવાય અમારામાં.
બરાબર એ વરણીમાં જાતો હોય. બરાબર છે. એટલે મહિને બસ 15-20 તો પાકા જ થઈ જાય એમ 15 થી ઉપર થાય પણ નીચે નહીં. એમ હા, કેમ કે 15,000 તો મારા મંદિરના જ છે. બરાબર બરાબર. એ સમજાય. આપણે ઘરે બસ ભલે કઈ ન સામે કે ભાઈ આ વસ્તુ આપણે એ લઈ દઈએ એવું કઈ નથી. એમ હો, પહેરે કપડે કેમ નથી આવતો બિચારા. સામાન્ય માણસ હોય ને કે પીતા ખાતા ન હોવા જોઈએ ટૂંકમાં. બરાબર છે. હા, કેમ એના હિસાબે બરાબર બરાબર એવા સારા માણસો હોય એ ચાલે. સમજાઈ ગયું. તમે રાજકોટ જ? અમે રાજકોટ રહીએ છીએ. હા, અને તમારું ગામ આકાશવાણી ચોકડી હળવદ જ. અચ્છા હળવદ. આમ હા. બરોબર. અને 30 વીઘા જમીન છે. પછી ત્યાં આપણે ધાંગધ્રાની બાજુમાં થરાપરાળા રહ્યું ને ત્યાં પછી જો 5 વીઘા વાવવા આપી દઈશું અમે. આપણે તાલુકો કયો આવે? અમારે તાલુકો આપણે અત્યારે તાલુકો હળવદ જ ગણાય. સિટી છે. અને જિલ્લો કયો આવે? આ જિલ્લો મોરબી. પેલા સુરનગર લાગતું. તમે જોયું જશે હળવદ બ્રાહ્મણોનું ગામ. હા, આ રાજકોટ થી 160 કિલોમીટર છેટું. 125. જિલ્લો કેટલો કયો કીધું જિલ્લો? આ મોરબી જ લાગે આપણે. અચ્છા મોરબી. પેલા સુરનગર લાગતો હતો. બરાબર બરાબર. 2011 મોદી સાહેબે ફેરવી નાખ્યું ને એટલે જિલ્લો મોરબી થઈ ગયો, સુરનગર હતો. બરાબર છે. તમારા લગ્ન થયા હતા? હા, થઈ ગયા સમજ્યા. પછી આ લીમડીના હતા. પછી કે મમ્મી પપ્પા ભેગા ન હોવા જોઈએ એટલે. તો કેટલો ટાઈમ રહ્યા હતા? એ રહ્યા હતા 6 મહિનામાં જે રીતે કરતા હતા. પછી મેં કીધું મારે જ લખી નાખી. સમજ્યા? એવું છે એવું છે. હા, સમજી ગયા. કે મમ્મી પપ્પા ટામકા નો કે આપણે કે ભાડે રહી બરાબર પણ અહીંયા જતા રહે આ ભેગા નહીં કે તો એ ઉમર લાગને મુકાય નહીં. એ તો છે. હા, એટલે મકાન કેટલા રૂમ વાળું છે તમારે? મારે આમ સાદું મકાન છે પણ હવે બનાવવું છે મોટું. સમજ્યા? સાદું એટલે વિલાયતી નરિયા વાળું 110 વારનું. 110 વારની જગ્યા છે. હા બરાબર બરાબર. હા, અને મોટા રૂમ છે 14 બાય 14 ના. ને ઓસરી છે 30-40 ફૂટની મોટી. બરાબર. અને આગળ પરિયું પાછું જે રહ્યું ને એ લંબાઈમાં 30 ફૂટ ને પહોળાઈમાં 4 ફૂટ. બરાબર છે બરાબર છે. મમ્મી પપ્પા બંને યાદ છે? ના, પપ્પા તો થઈ ગયા 22 માં. બરાબર છે. બરાબર છે. 2 બેન છે. 2 બેન સાસરે. અચ્છા અચ્છા અચ્છા. હા હા, 2 બેનો સાસરે. તમે ભાઈઓ કેટલા? હા, 2 ભાઈ. એક ભાઈ પરણિત છે. એ ભાઈ પરણિત છે. ટોટલ 2 ભાઈઓ ને તમે? હા, 2 ભાઈ. 2 ભાઈ. એ ભાઈ ને દીકરી છે. અચ્છા અચ્છા અચ્છા. એટલે તમે નાના મોટા? હું નાનો. અચ્છા, મોટા ભાઈના કમ્પ્લીટ મેરેજ થઈ ગયા છે. દીકરી? હા, એમને 2 દીકરીઓ છે. 2 દીકરી છે. હા, બરાબર છે. કેટલું તમે ભણ્યા કેટલું? હું 9 પાસ કરીને ઉતરી ગયો હતો. એવું છે? હા, બાકી બધું લખતા વાંચતા બધું ફાવે. બરાબર છે. સમજ્યા? હા, બરાબર છે. લખી હકી વાંચી હકી અંગ્રેજી બધી. બરાબર છે. તમે જે કામ કરો છો એક શું તમે કહો છો? હું જે કામ કરું છું ને 2 મંદિરની પૂજા છે. અચ્છા અચ્છા અચ્છા. પટેલના મંદિરની ને વાણિયાના મંદિરની. 2 મંદિર થઈને 15,000 આવે છે. અચ્છા અચ્છા. બરાબર. ને બીજું વરણીમાં જઉં છું. ને ટૂર એન્ડ ટ્રાવેલ્સ નું કરું છું. બરાબર. ક્યારેક મહિને 3 મહિને એકાદી ટૂર થાય મારે. સમજ્યા? એવું છે એવું છે. હા. તો 15,000 ઈ અને પછી તમે જે આ બીજું જે સાઈડમાં કરો છો ઈ એટલું કેટલું થઈ જતું હશે? એ થઈ જાય 2-3 હજારનું, 4 હજારનું, 5,000નું. એમ? હા. બરાબર બરાબર. એટલે 20,000 નો મહિનો. આપણે જો હા હિતેશભાઈ ખોટું બોલતા નથી આવડતું. જે સાચું છે હકીકત એ તમને કહું. બરાબર ને? પછી આપણે કોઈને ઓલું કેવું નામ. બરાબર. હા, મારા પપ્પા કહીને કે હંમેશા સાચું જ બોલવાનું કોઈ પણ હોય વિગતવાર. બરાબર. 20,000 ની આવક થઈ જાય બેયથી? હા. બરાબર. હા હા, બધું થાય. સમજાય. બરાબર. ઘરનું મકાન છે ને બસ બધું સંડાસ બાથરૂમ બધું ઘરમાં કરું. મકાન સાદું આપણું. પછી હજુ બનાવવાનું છે. લોન પાસ થઈ ગઈ. સમજ્યા? સમજાય. હા. બરાબર છે બરાબર છે. હા. પછી તમારા જે ભાઈ છે એ અલગ રહે છે એટલે તમે મમ્મી દીકરા 2 સાથે રહ્યો છો ને?
હા, મમ્મી દીકરા બે જ અત્યારે. અચ્છા અચ્છા અચ્છા. હા. તો અત્યારે મમ્મીની એજ કેટલી છે? મમ્મીની એજ 75 વર્ષ છે. એમ. હા. બરોબર બરોબર. હા. સમજાઈ ગયું. હા. અને તમારી ઉંમર કેટલી કીધી? 42? મારે 43 વર્ષ. અચ્છા, 43 વર્ષ છે. સમજાઈ ગયું. તો પછી અત્યારે મમ્મી છે એ રસોઈ ને બધું કરી શકે, કામ ઘરનું કરી શકે? હા, કામકાજ બધું કરી શકે. સેજ એમને પગે તકલીફ રહે ચાલવામાં. અચ્છા અચ્છા અચ્છા. બરાબર. લાકડી વગેરે ચાલી શકે. હા. બરાબર છે બરાબર છે. હા. સમજાઈ ગયું. તો પછી આ જે તમારા મેરેજ થયા હતા 6 મહિના બેન રહ્યા હતા, તો પછી ઈ જે વયા ગયા એને કેટલો સમય થયો? એને સમય મેં 12 વર્ષથી મૂકી દીધા. અચ્છા. તો પછી 12 વર્ષમાં પછી બીજે ક્યાંય જોવા ગયા હોય? તમે કોઈ એટલે જોવા પછી આ તો જો હું શું કહું હિતેશભાઈ, પેલા આ તો પછી આજ કેમ તમે છો વડીલ, એક વાત વડીલ તરીકે બધા શેરીમાં મને કહેતા હોય ને મમ્મી છે ત્યાં સુધી ને મમ્મીને કામ ઉતરે એટલે, બાકી હું તો શું કે પછી આ જીવનથી થાકી જ ગયો તો આવા મળી જાય ને એટલે એના કરતા ન પણ સારું. પણ આ શું કે મમ્મીની થોડીક દયા આવી જાય ને હવે. બરાબર છે. એટલે આજુબાજુ વાળા બધા કહે છે મમ્મીને જીવનને શાંતિ થઈ જાય એટલે. હા, એ તો છે, એ તો છે. હા, એટલે સમજ્યા, આ ચોખ્ખી વાત કરું ને તમને. બરાબર. પછી મેં ક્યાંય નક્કી જ નથી કર્યું, સમજ્યા. કેમ કે ઈચ્છા મોં ભાંગી જાય આપણને, આવા જો મળી જાય કોક. એ તો છે જ ને ભાઈ. બરાબર. હા, એટલે કહેવત છે ને કે દૂધનો દાજેલો હોય છાશે ફૂકીને પીએ. હા. હું બ્રાહ્મણ છું, મને જો એક વાત છે, મારા પપ્પાએ કીધું ક્યારેક ખોટું નહીં બોલવાનું. પછી એટલે હું કે આ 10-12 વર્ષનો પછી જવા દે, નથી હવે ઇન્ટરેસ્ટેડ નથી. અચ્છા અચ્છા અચ્છા. સમજી ગયા? બરાબર. પછી 8-9 મહિના રહ્યા છે, સમજ્યા, લીંબડીના હતા. હા. બરાબર બરાબર. હા, મારા કરતા જાજુ ભણેલા હતા, એવું નથી કઈ. કોલેજ. તમારા સમાજના હતા? હા, અમારા સમાજના જ હતા. અચ્છા 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 અચ્છા. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. પછી એટલે તમે કહો છો બરાબર કે મધ્ય સુધી વાર લગાય, પછી મારી જ ઈચ્છા નહોતી. અચ્છા અચ્છા અચ્છા. એવું. આ બધા શું આજુબાજુ વાળા કે પહેલો પ્રશ્ન એ છે કે આપણે એમને રહીએ ને સિંગલ એટલે કોઈ આપણો ભરોસો ન કરે, આપણે ભલે સાચા હોય. સમજી ગયા? બરાબર છે. મમ્મીનું કહેવાનું બધાનું કહેવાનું થાય આજુબાજુ વાળાનું. બરાબર છે. હા, એટલે કોઈ પણ જગ્યાએ તમે આ હળવદમાં ગમે એ જગ્યાએ આપણી માહિતી લઈ શકો. હા, કોઈ પણ જગ્યાએ. સમજી ગયા? હા. બરાબર છે. તમારો મોબાઈલ નંબર છે આપણે જાહેર કરવો છે? હા, કરી દો જાહેર. બોલો જી નંબર તમારો. 97-149. 97-149. હા, 65-155. 65-155. હા. બરાબર છે. હા. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ યોગ્ય પાત્ર મળી જાય. બરાબર છે. ભલે પાછા આવેલા હોય, બરાબર. બરાબર. કોઈ બિચારા વિધવા હોય ને તોય પણ ચાલે. હા, કેમ કે આપણને ખબર પડે છે બિચારી જે વિધવા હાલત જીવતા હોય ને કોઈ નો આપણે સાચવી શકીએ. આપણને મારી દ્રષ્ટિ પ્રમાણે હું કહું છું, ઘણાની હાલત પ્રમાણે જોતો હોય. બરાબર છે. આપણે એવું નથી કે લગ્ન માટે જ આ કરી છે એમ. હાજી હાજી હાજી. બરાબર. બરાબર છે. મેં કેટલાને સગપણ કરાય એવું નથી હિતેશભાઈ. આપણે હવે ભરોસો કરીને મેં કેટલા ના કરાયા. કારણ કે મેં તમારો વિડીયો સાંભળ્યો ને પછી મેં કીધું પાત્ર હોય ના સમજીને બરાબર છે કહી શકે તો સારું સામે વાળા, સમજ્યા. સાચી વાત છે, સાચી વાત છે તમારી. એને ક્યાંય બહાર નથી જવાનું ટૂંકમાં. આપણે લાવીમાં જમીને આનંદ કરે. વાહ વાહ વાહ. બરાબર છે. બરાબર. બરાબર છે. ચાલો, શું બીજું કહો હિતેશભાઈ? હવે બીજી વસ્તુ એ છે કે તમારી 42 વર્ષની ઉંમર છે તો કોઈ એવું પાત્ર તમને મળે તો સ્વાભાવિક છે એને કઈ હારે સંતાનો હોય તો તમારે હાલે ખરા? હા, છોકરો હોય ને ત્યાં સુધી ચાલે એમ. કેમ કે અમારા ભાઈને 2 દીકરી છે ને તો બિચારી દીકરી સચવી જાય એમ. બરાબર છે. એટલે દીકરા વાળું હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી? હા, એ ના યોગ્ય આપણને દીકરો હોય ને તો ચાલે, સમજ્યા. કેમ કે પછી 2 બહેનો સચવી જાય ને. હા, બરાબર છે. એવું પાત્ર સારું હોવું જોઈએ, સમજ્યા. બરાબર છે. કે એને બેન ગણવું જોઈએ કે આપણી 2 દીકરીઓ ઢકી જાય એના માટે. હા, બરાબર છે. હંમેશા આપણે આશા તો સારી રાખીએ કે ભાઈ તમને કોઈ એવું સારું પાત્ર જ મળે, પણ હવે આની અંદર કોઈ વસ્તુ કોઈ ગેરંટી નથી હોતી. હા, જેમ આપણે ભગવાનને વધારવા માટે શ્રીફળ લેવા જઈએ છીએ દુકાને, હા, ખરાબ નીકળે કેવું નીકળે કેવું નીકળે ખ્યાલ નથી આવતો.
આપણે હા. કોઈ સાથે વાતચીત કરતા હોય ત્યાં હા. સુધી કોઈને આપણે ખ્યાલ ના આવે કે આ વ્યક્તિ કોણ છે, શું બોલે છે, સાચું બોલે છે, ખોટું બોલે છે, એની માહિતીની આપણને ખબર નથી હોતી. હા. એમની સાથે રહ્યો તો હા. ખબર પડે હા. કે સાચી વસ્તુ શું છે. બરાબર હા. છે. એટલે આપણી કોશિશ તો એવી જ રહે કે આપણે તમને સારું પાત્ર જ મળે. બરાબર છે. હા. ભલે સારું પાત્ર આપણે ખાલી ખાતા પીતા ન હોય ને એટલે ચાલે. હાજી હાજી એમાં પણ ન ખબર પડે. હા. કોઈ માણસ એમ કે ભાઈ હું કઈ ખાતો પીતો નથી, પણ હા. અંદર ખાને શું છે એ આપણને ખબર નથી હોતી. હા, એ તો આમાં વાત તો સાચી. આપણે ઈશ્વરને જ પ્રાર્થના કરવાની છે કે અમને કોઈ એવા વ્યક્તિ ન ભટકે. હા. બરાબર ને? હા. હા. અને ખાસ આપણે કરીને હાજી હમ. હાજી આપણે ક્યારે કીધું હોય છે હિતેશભાઈ બરાબર કે ભલે તમે 12 વર્ષ તો મેં જોયું જ નથી, કેમ કે પછી આ બધા કે કરે છે ને હાજી 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 એ કે મમ્મી સામું જુઓ, તમારા સામું નહીં કે. એ તો છે જ ને. બરાબર કે બધાના દીકરાનું જાતિ વાયરે ને ઓલું બધું હોય બરાબર. એટલે હું અફસોસ કરે એમ કે મારા છોકરાને થઈ જાય તો સારું એમ. એટલે એમને થોડીક તકલીફ એ રહે. બાકી મેં તમને ન કીધું, તમે શું કીધું, છાસનો દાજેલો ઓલા ફૂંક મારીને પીવે એવું થાય ને. હાજી 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 હા. હા. સમજ્યા? દૂધનો દાજેલો છાસે ફૂકીને પીએ. હા. હા, દૂધનો દાજેલો એવું થાય ને. એટલે મેં એ વિચાર કર્યો સમજ્યા. હાજી હાજી એટલે 12 વર્ષ એટલે મેં ધ્યાન ન દીધું. કોઈ વાંધો નહીં. અને આપણે આ જે તમારો ઓડિયો વાયરલ થશે, તમારો નંબર વાયરલ થશે, તો હા. તમારી ઉપર કોઈ એવો ફ્રોડ કોલ આવી શકે છે કે હા, ભાઈ ભલે. અમારા ધ્યાનમાં કોઈ એવું પાત્ર છે તમારા હા. લાયક, પણ હા. હવે અમારી સંસ્થા ચાલે છે તો સંસ્થાની અંદર તમારે અત્યારે પૈસા જમા હા. કરાવવા પડે, એવી રીતે તમારી ઉપર ફોન આવી શકે છે. હા. તો તમારે કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નથી કરવાનો. હા. કોઈને ગૂગલ પે કે એવી રીતે પૈસા દેવાના થતા નથી. ના, બરાબર. ના, એ તો એટલે કોઈ આવી વાતમાં આવતા નહીં, કોઈ સાથે એવો પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હા. બરાબર. હા. અને તમારો અમને ખાસ કરીને ફોટો મોકલી આપજો. હા. બરાબર. અને હા, વોટ્સઅપમાં કરી દઉં તમારો ફોટો. હાજી હાજી અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે હા. એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. હા. બરાબર. અને તમે બ્રાહ્મણ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે તમારે બ્રાહ્મણ સમાજમાં જ કરવું છે? જો બ્રાહ્મણ મળે ને તો ભલે, બરાબર હિતેશભાઈ. બરાબર. ત્યાં સુધી બાકી કોઈ પણ જ્ઞાતિ ચાલે. આપણે શું અમે બ્રાહ્મણ છીએ ને એટલે આપણે ખાતા પીતા ન હોય ને એટલે ચાલે. બરાબર છે. આપણને એટલી ખબર પડે કે કોઈ પણ આપણી દીકરી દીધેલી છે બે. બરાબર છે. બરાબર છે. બરાબર. ક્યારે અમારે બે દુઃખી નથી થઈ એટલે એ પ્રમાણે આપણે એ જોવાનું હોય ને. બરાબર છે. એટલે તમારે કોઈ નોનવેજ ખાતા ન હોય ને હા. એવું તમારે પાત્ર જોઈએ છે. બરાબર. હા. ભલે ભલે કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને તમારા યોગ્ય પાત્ર મળી જાય. હા, તો બસ ઓડિયો જાહેર કરી દેજો. બરાબર. બસ બસ ભલે ભલે. હા, કઈ પછી વાંધો નહીં. આપણે ઓલા ટાઈમ ફોન કરવો તો કરીએ કે ને તમને પાછો. ગમે ત્યારે ફોન કરી શકો છો. હો ભલે. ચાલો, જય મહાદેવ. હા, જય માતાજી, જય માતાજી. મહાદેવ. આ ફોન નંબર કરી દેજો વાયરલેસ. હાજી 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 ભલે. જય મહાદેવ. જય મહાદેવ, જય મહાદેવ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.